અમદાવાદના ચંડોળા અને ઈસનપુર બાદ હવે વટવામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। 400 જેટલા નાના મોટા ગેરકાયદેસર દબાણોનો સફાયો અહીંયા થશે। મહત્વની વાત છે, 500 પોલીસ જવાનો, 300 મ્યુનિસિપલ કર્મચારીઓનો કાફલો તૈનાત રહ્યો છે। અહીંયા 12 હિતાચી અને 4 જેસીબી મશીનો વડે દબાણો દૂર કરવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદે દબાણ કરનારા તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે। અપડેટ્સ વધુ મેળવવા માટે સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે। આશુતોષ, જે પ્રમાણે નાના મોટા તમામ દબાણોને દૂર કરવાની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં તૈનાત છે, એમસી કર્મચારીનો કાફલો તૈનાત છે, ત્યાંના જે લોકો હતા, ત્યાં જેઓના મકાનો હતા, તે લોકો તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? કર્મચારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? જી હેતવી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। જે વટવા ખાતે વાનરવટ તળાવ હતું, ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિમોલિશનની પ્રક્રિયા જે તે શરૂ કરી છે। ખાસ કરીને અંદાજિત 400 જેટલા કાચા પાકા જે મકાનો હતા તેને તોડી પાડવામાં આવી રહ્યા છે, કારણ કે વાનરવટ તળાવનો વિકાસ જે છે તે કરવામાં આવશે અને તેના જ કારણે આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। અગાઉ 3 જાન્યુઆરીના રોજ આનું ડિમોલિશન જે છે તે થવાનું હતું, પરંતુ તે સ્થગિત કરવામાં આવતા આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ નોટિસ આપવાના કારણે અનેક લોકો જે છે તે અહીંયાથી ઓલરેડી મકાન જે છે તે ખાલી કરીને ચાલ્યા ગયા છે અને ખુદ ડિમોલિશન જે છે તેઓ પોતાના મકાનનું કરી નાખ્યું છે। તમે જોઈ શકો છો કે હાલમાં જે તળાવની જે કોર્નર પર આવેલા જે મકાનો હતા તેના ઉપર બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે અને કોર્પોરેશન દ્વારા વહેલી સવારથી આ પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 500થી પણ વધારેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। સાથે સાથે વાત કરીએ તો 300થી પણ વધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ જે છે તે આમાં જોડાયેલા છે। જે પ્રકારથી નીતિ રહી છે કે જે 2010 પહેલાંથી અહીંયા જે મકાનો હતા તેમને અન્ય જગ્યાએ ફાળવણી જે છે તે કરવામાં આવતી હોય છે અને તેનો પણ એક ડેશ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે। હાલમાં તમે જોઈ શકો છો કે આ ડિમોલિશનની પ્રક્રિયા જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને લોકોને જે પણ ઘર વિહોણા છે તેમને પણ શેલ્ટર હોમમાં ખસેડવાની પ્રક્રિયા જે છે તે પણ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર દિવસ દરમિયાન આ પ્રક્રિયા જે છે તે ચાલશે અને 400થી પણ વધારે જે નાના મોટા મકાનો હતા તેને તોડી પાડવામાં આવશે। કોઈ પણ પ્રકારની સ્થિતિ જે છે તે વળશે નહીં તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ખડકવામાં આવ્યો છે અને સમગ્ર દિવસ જે છે તે આ પ્રક્રિયા જે છે તે ચાલવાની છે। તમે જોઈ શકો છો કે હાલમાં જે કોર્પોરેશનના બુલડોઝર જે છે તે હવે આ ઘર ઉપર ફરશે અને સમગ્ર જે મકાન જે છે તેને ધરાશાયી કરી દેવામાં આવશે, કારણ કે તળાવની આસપાસ જે પણ એન્ક્રોચમેન્ટ થયું હતું તેને દૂર કરવામાં આવશે અને તળાવનો વિકાસ જે છે તે આગામી સમયમાં કરવામાં આવનાર છે અને તેના જ કારણે કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। ચંડોળા તળાવ હોય, ઈસનપુરનું હોય કે અન્ય વિસ્તારોના તળાવો હોય, તમામનું રીડેવલપમેન્ટ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને જે પણ એન્ક્રોચમેન્ટ હતું તેને દૂર કરવામાં આવી રહ્યું છે। આ પણ તમે જોઈ શકો છો કે હાલ બુલડોઝર જે છે તે અહીંયા ફરી રહ્યું છે અને જે લોકો જે છે તે પણ અહીંયાથી તેમનું મકાન ખાલી કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું। નોટિસો જે છે અગાઉથી ફાડી દેવામાં આવી હતી, તેના કારણે જે ઉગ્ર લોકોનો વિરોધ છે તે ન થાય તેનું પણ ધ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે રાખવામાં આવી રહ્યું છે અને હાલ આ કોર્પોરેશનનું બુલડોઝર જે છે તે મકાનમાં ફરી વળ્યું છે અને આ જે મકાન જે છે તળાવની પાસે જ આવેલું છે અને આ મકાન હાલ તોડી પડાઈ રહ્યું છે। જી તો મહત્વની વિગત છે કે અત્યારે જે તમામ લોકો અહીંયા હતા તેઓને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે, પણ તેઓ માટે કોઈ પરમનન્ટ વ્યવસ્થા કરવામાં આવી છે, પહેલી વસ્તુ। અને મહત્વની વાત બીજી કે કેટલા વર્ષો જૂના અહીંયા દબાણો હતા? જી, કોર્પોરેશન અને સરકારની નીતિ છે કે વર્ષ 2010થી રહેતા હોય પહેલાંથી તો તેઓને અન્ય જે છે તે મકાન ફાળવવું અને તેના જ કારણે તેઓને અન્ય જગ્યાએ મકાન જે છે તે ફાળવવામાં આવશે, પરંતુ અનેક એવા લોકો પણ જે છે તે હાલમાં અહીંયા રહેવા આવ્યા હોય, તેમની કોઈ પ્રકારનો જો રેકોર્ડ ન હોય તો તેમને કોઈમાં ફાળવણી જે છે તે કરવામાં નથી આવતી હોતી। એટલે જે લોકો વર્ષ 2010 પહેલાંથી અહીંયા રહે છે તેમને ફાળવણી જે છે તે અન્ય જગ્યાએ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક તેમના માટે હાલમાં
શેલ્ટરની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે. ટંડોળા તળાવ જ્યારે ડિમોલિશન કરવામાં આવ્યું હતું ત્યારે પણ ત્યાંના આશ્રિતો જે છે તેમને જે જગ્યા જે છે ફાળવાઈ હતી ને અહીંયા જે લોકો વસવાટ કરતા હતા તેમને પણ અન્ય જગ્યાએ જે છે તે ફાળવણી કરવામાં આવી રહી છે. તેના માટે એક ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. એટલે કોર્પોરેશન દ્વારા ડેસ્ક જે છે તે શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોનો રેકોર્ડ જે છે તે પણ રહે અને જે લોકોને ફાળવણી કરવામાં આવનાર છે તેમને યોગ્ય ફાળવણી પણ થઈ શકે. જી, કોઈ મોટા વરિષ્ઠ અધિકારીઓ હાજર છે? આશુતોષ જો હાજર હતો તેઓની સાથે પણ એકવાર આ આખા ડિમોલિશન મુદ્દે વાતચીત કરશો. જે હાલ એસ્ટેટ વિભાગના અનેક કર્મચારીઓ ઉપસ્થિત છે. હજુ ડીવાયએમસી આવશે ત્યારબાદ તેઓ સંબોધિત કરશે પ્રેસને, કારણ કે સત્તા જે છે તે અમુક લોકોને જ આપવામાં આવી છે અને તેના જ કારણે ડીવાયએમસી જે છે તે અહીંયા ટૂંક સમયમાં આવશે અને ત્યારબાદ તે પણ સમગ્ર જગ્યાનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ કોઈ પણ પ્રતિક્રિયા જે છે તે સામે આવશે. પરંતુ દ્રશ્યો જે છે તે આપણે ડિમોલિશનના બતાવશું કે જે પણ તળાવની આસપાસનું જે ડિમોલિશન હતું તેને તોડી પાડવાની કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને પોલીસના પણ એસીપી સહિતનો કાફલો જે છે તે અહીંયા ઉપસ્થિત છે. તેમની પણ પ્રતિક્રિયા જે છે તે ટૂંક સમયમાં આવી શકે છે, કારણ કે જસ્ટ ડિમોલિશન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે. એટલે કાર્યવાહી જે છે તે અમુક % પતશે પછી જે છે તે તેમની પ્રતિક્રિયા સામે આવશે, કારણ કે હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે તેમનો હાલમાં મુખ્ય જે છે તે મોટિવ છે. અને હાલમાં તેમ કહી શકાય કે હજુ તો પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી છે એટલે અમુક % જે છે કામગીરી થશે ત્યારબાદ જે છે તે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં. આપણી સાથે અધિકારી છે સરજી, શું પ્રક્રિયા છે, શું ડિમોલિશન છે અને કઈ કામગીરી થવાની? આપણે વાંદા રોડ તળાવ આગળ ઊભા છીએ. દક્ષિણ ઝોનમાં વટવા એરિયા છે અને આ તળાવનો વિભાગ છે અને તળાવ વિભાગના અમે દબાણો અત્યારે દૂર કરી રહ્યા છીએ. કેટલા દબાણો દૂર કરવામાં આવનાર છે? શું શું પ્રક્રિયા, કેટલા લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે, કઈ પ્રક્રિયા થવાની? આમ તો 450 જેટલા મકાનો છે, રેસિડેન્ટ મકાનો છે અને 30 જેટલા કોમર્શિયલ છે. એ બધા અમે આજના દિવસમાં દૂર કરી લઈશું. કેટલા લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવનાર છે? અન્ય જગ્યા માટે અમે વ્યવસ્થા કરેલી છે, પરંતુ આ લોકોને ફોર્મ સ્વીકારવામાં આવશે અને એ પ્રકારે અમે મકાન આપીશું આ લોકોને. અધિકારી જે જણાવી રહ્યા છે કે પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે. 400 જેટલા મકાનો છે કમર્શિયલ જે છે તેને પણ હાલ તોડી પાડવામાં આવશે. જી બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બદલ.